334 મિત્રો અત્યારે હાલ હાજર છે 334 મિત્રોને હું ખૂબ ખૂબ આવકારું છું। વેરી નાઇસ। ઘણા મિત્રો હજી બાકી છે જોડાવામાં, તો ઝડપથી આપણા આ વિજ્ઞાનના વિડિયો લેસનની લિંકને ઝડપથી તમારા મિત્ર વર્તુળની અંદર પહોંચાડી દો। એમાં હું વધારો થતો જોઈ રહ્યો છું કે 334 મિત્રો અત્યારે હાલ આપણી સાથે લાઈવ જોડાયા છે। આ 334 મિત્રોમાં હજી જો તમારા કોઈ મિત્રો બાકી હોય તો ઝડપથી એમને જાણ કરો। વેરી નાઇસ, વેરી નાઇસ। 420 મિત્રો અત્યારે લાઈવ થયા છે। વિડિયો લિંકને લાઈક કરો અને ત્યાર પછી તમારા ગ્રુપ્સની અંદર તમે શેર કરો। ઝડપથી આપણે આપણું આ લેસન શરૂ કરવા જઈ રહ્યા છીએ। વેરી ગુડ। અહીંયા ઘણા મિત્રો અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે। નવા જે મિત્રો જોડાયા હોય એમને હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં। હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી મેં મારો પરિચય ટૂંકમાં આપ્યો। તમે તમારો પરિચય વિસ્તૃતમાં ચેટ બોક્સમાં આપો। ઝડપથી આપણે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોની દુનિયાની અંદર ઝડપથી પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। આપણે આજે કેટલાક વિશિષ્ટ કાર્બનના રૂપોની ચર્ચા કરવાના છીએ। તો કોઈ પણ મિત્ર બાકી હોય તો ઝડપથી તમારા ગ્રુપની અંદર લિંકને શેર કરો। ટીચર્સ હોય, પ્રિન્સિપાલ જોડાયા હોય તો વંદન એમને, તમારા વિદ્યાર્થીઓ સુધી આ લિંકને હાલ જ પહોંચાડો। કોઈ વિદ્યાર્થી બાકી રહી જવો જોઈએ નહીં। મિત્રો, આપણે છેલ્લે જે ચર્ચા કરી હતી એ છેલ્લે ચર્ચાની અંદર આપણે સલ્ફર પરમાણુ સુધી પહોંચ્યા હતા। ગઈકાલે આપણે મિથેનની ચર્ચા કરી નાખી। ઓકે, તમને બધાને ખ્યાલ છે, બધા બંધારણો આપણે ઘણા બધા જોયા। હવે આજે આપણે સલ્ફર S8 ની ચર્ચા કરીશું। ગઈકાલે તમને CO2 થી આપણે વિસ્તૃતમાં સમજ્યા હતા। સલ્ફર ના 8 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને S8 ની રચના કરે છે। મિત્રો, સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે। મિત્રો, પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, એમ કક્ષા, એમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। એટલે સલ્ફરની અંદર આ જે 6 ઇલેક્ટ્રોન છે એની બહારની કક્ષા જે છે, બહારની કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે। હવે તો તમને બધાને યાદ આવી ગયું, હું ચેટમાં જોઈ રહ્યો છું। હવે સલ્ફરને આ જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે બીજા કોઈ સલ્ફરના પરમાણુ સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે? ખુશીજી તમે જવાબ આપી રહ્યા છો, હું ચેટમાં જોઈ રહ્યો છું। સલ્ફરે, વેરી ગુડ, જવાબ એકનો આવી ગયો પણ સ્ક્રોલ થઈ ગયો। સલ્ફરે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી, મિસ્ટર પટેલ કોઈ છે એમને જવાબ આપ્યો પણ એમનું નામ જતું રહ્યું। હા, ઈશિકા શ્રીમાળીજીનો જવાબ સાચો છે। આયનજી તમારો જવાબ પણ સાચો છે। વેરી નાઇસ। અહીંયા કોઈએ 10 જવાબ લખ્યો છે પણ બેટા 10 ના આવે। જસ્મીત તમારો જવાબ સાચો છે। સલ્ફરે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। મિત્રો, કોઈને હજી પણ પ્રશ્ન હોય કે 2 ઇલેક્ટ્રોન કેમ ખૂટે છે, તો અહીંયા બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે। 8 ઇલેક્ટ્રોન આવે તો અષ્ટક રચના પૂર્ણ થાય। હવે 8 ઇલેક્ટ્રોન ક્યારે આવે કે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। તો આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો 2 ઇલેક્ટ્રોનની, એના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। એટલે બાકી બીજા કોઈ તત્વ હોય કે સલ્ફરનું પોતાનું તત્વ છે, સલ્ફર પોતે જ ના બીજા કોઈ પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે એને 2 ઇલેક્ટ્રોન ભાગીદારીના બીજા મળશે, એટલે 8 ઇલેક્ટ્રોન થશે। વેરી નાઇસ। ઘણા મિત્રો કહી રહ્યા છે, વેરી ગુડ। 519 મિત્રો અત્યારે હાલ જોડાયા છે। હજી આપણે ઘણી ઓછી સંખ્યામાં જોડાયા છીએ। ઓકે, સંખ્યા આપણી હજી ઓછી છે। ક્યાંક પાણી પીવા કોઈ જતા રહ્યા હોય તો ફરીથી એક વખત મેસેજથી એમનો દરવાજો ખખડાવો કે આવી જાઓ વિજ્ઞાનના તાસની અંદર, કારણ કે આજે આપણે સલ્ફરનો ક્રાઉન જોવાના છીએ, એની એક સરસ મજાની રચના જોવાના છીએ। મિત્રો, સલ્ફરનું ઇલેક્ટ્રોનની નિરૂપણ તો આપણે જોયું। હવે બિલકુલ તમને ખ્યાલ છે કે હવે આપણે શું કરી શકીએ? તો સલ્ફરના ઇલેક્ટ્રોનીય નિરૂપણને આપણે સમજ્યા છીએ, તો હવે તમે જવાબ પણ આપી દીધો કે સલ્ફર છે એ સલ્ફર બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એને 6 ઇલેક્ટ્રોન તો છે જ, તો એની જે રચના છે એમાં 8 પરમાણુઓ જોડાય છે। તો એ 8 પરમાણુ કેવી રીતે જોડાય છે? તો એની અંદર ધારો કે આ એક સલ્ફરનો પરમાણુ છે, એ સલ્ફરનો પરમાણુ એની પાસે બહારની કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન પૈકીના 2 ઇલેક્ટ્રોન વધારાના જે બંધ બનવામાં વપરાતા નથી એવા 2 ઇલેક્ટ્રોન એની પાસે છે। બીજો એક ઇલેક્ટ્રોન છે
એ એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે ઉપયોગ કરશે. ઓકે, બીજો એક ઇલેક્ટ્રોન આ બાજુથી કોઈ એક પરમાણુ સાથે ભાગીદારી કરવા માટે ઉપયોગ કરશે. સિમ્પલ, તમને સમજાય છે? આ સલ્ફરનો પરમાણુ એ એના જેવા બીજા કોઈ સલ્ફર પરમાણુ સાથે, દાખલા તરીકે અહીંયા એક બીજો સલ્ફરનો પરમાણુ, મિત્રો આમ તો સલ્ફર પરમાણુની વાત કરીએ યલો શેડમાં આપણે દર્શાવ્યું છે, પ્રોપર છે, કારણ કે સલ્ફર યલો કલરનો હોય, કોઈ પણ કલર હોય પણ આપણને ખ્યાલ આવે કયો સલ્ફર છે. તો એના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન આપણે બતાવ્યા, તો 1 2 3 4 આ 5 અને 6. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ભાગીદારી માટે ની જે ઘટના બને છે એમાં આ સલ્ફરની આપણે જો વાત કરીએ તો આ સલ્ફર માટે 1 2 3 4 5 6 અને 7 થયા, અર્થાત એક ઇલેક્ટ્રોન ખૂટે છે, અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. હવે આ સલ્ફર માટે વાત કરીએ આપણે, તો આ સલ્ફર માટે ભાગીદારીના 2 ઇલેક્ટ્રોન, પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 એટલે 2 2 4 5 6 7, એ પણ અષ્ટક રચના પૂર્ણ નથી. તો પછી અહીંયા શું થશે? આ સલ્ફરમાં હજી જોડાણ કંઈક આગળ વધશે. આ સલ્ફર પરમાણુ એ બીજા કોઈ એક સલ્ફર પરમાણુ સાથે જોડાશે, જેનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે વાપરશે, બાકીના ઇલેક્ટ્રોન તો તમને ખબર છે, અને પાછો એક ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી માટે વપરાયા સિવાયનો પડ્યો રહેશે, કે જે હજી આગળ બીજા કોઈની સાથે ભાગીદારી કરી શકે. ઓકે, તો હવે તમે જુઓ તો અહીંયા જો ગોઠવણીની વાત કરીએ તો ગોઠવણીમાં ભાગીદારી માટે આ 2 ઇલેક્ટ્રોન વપરાયા. તમે હવે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7મો ઇલેક્ટ્રોન. હું જરા ઇલેક્ટ્રોનને ઘાટો કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, હવે મિત્રો તમે આ વાદળી શેડમાં જે છે આસમાની કલરમાં એ સલ્ફરની વાત કરીએ તો તમે જુઓ એના ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 ને 8, અર્થાત આ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના અષ્ટકની રચના પ્રમાણે પૂર્ણ થઈ, એ સ્ટેબલ છે. હવે આ જ ચક્ર આગળ ચાલ્યા કરશે અને સલ્ફરના 8 પરમાણુઓ કંઈક આ રીતે જોડાશે. બીજો સલ્ફરનો પરમાણુ આની સાથે ભાગીદારી કરશે અને S એક ઇલેક્ટ્રોન, એટલે અહીંયા આપણે જોઈએ તો આ સલ્ફરના ઇલેક્ટ્રોન અહીંયા આપણને 7 થશે. હવે બીજું આગળ આપણે વાત કરીએ તો અહીંયા બીજો એક સલ્ફરનો પરમાણુ જે આની સાથે ભાગીદારી કરશે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને આ ઇલેક્ટ્રોન બીજો ભાગીદારી માટે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જે છે એ ક્રમશઃ આ રીતે એક એક પરમાણુ જોડાતા જશે અને 8 સલ્ફરના પરમાણુ એકબીજા સાથે જોડાશે અને એક ચક્રીય રચના બનાવશે. ઓકે, હું એને ઝડપથી પૂર્ણ કરી દઉં. કદાચ તમને અહીંયા દેખાવામાં તકલીફ પડી શકે બેટા, એ એટલા માટે કે કદાચ અહીંયા નીચે એક બેનર આવી રહ્યું છે, એ બેનર તમને કદાચ નડે એટલે હું થોડું ઉપર લખી દઉં છું, દોરી દઉં છું, કે જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. આ સલ્ફર પરમાણુ ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને? ઓકે, હવે અહીંયા જોઈએ આપણે દરેકના ઇલેક્ટ્રોન જોઈ લઈએ. ભાગીદારીના ઇલેક્ટ્રોન છે ચાલો મિત્રો ફટાફટ ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા ગોઠવણી કંઈક આ પ્રકારે થશે. S S S S S S S S અને S, આમ 8 સલ્ફરના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને S8 ની રચના કરે છે.
આ સમતલીય રચના થઈ, સળંગ રચના. પણ સમતલીય રચના કરતા સલ્ફર એસિડ ની અંદર બે પ્રકારના કોન્જ્યુગેશન, જેને આપણે કહીએ સંસ્પંદનો થતા હોય છે. એમાંનું એક સંસ્પંદન આપણે જોઈએ. ઓકે, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો મોનોક્લિનિક અને રોહોમ્બિક સલ્ફર, એવા બે પ્રકારના એની અંદર પણ સ્વરૂપો હોય. આપણે એટલા ડીપમાં અત્યારે નથી જતા. આપણે માત્ર સલ્ફરનું આપણે એક સ્વરૂપ આપણે જોઈ લીધું ગોઠવણીનું. હવે બીજું સ્વરૂપ જે છે એ બીજા સ્વરૂપની અંદર સલ્ફર ને આપણે તાજ હોય આપણો, જેને કહીએ મુગટ, એ સ્વરૂપ જે હોય છે એને જોઈએ. મિત્રો અહીંયા કેટલાક મિત્રોને દોરવામાં તકલીફ પડતી હોય તો સિમ્પલ તમારે જો એ દોરવું હોય, સમજ પડી ગઈ ખુશીબેન ને? વેરી ગુડ. તો તમે આ રીતે કામ કરી શકો. સલ્ફરનું મુગટ સ્વરૂપ છે ને એ દર્શાવવામાં ઘણી વખતે વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. તો હું એની સામાન્ય ટ્રીક તમને સમજાવી દઉં. શું કરવાનું હોય તો એમાં ડબલ્યુ યાદ રાખીશું આપણે. તો ડબલ્યુ તો બધાને આવડે જ છે, તો ડબલ્યુ કરીશું આપણે. આ એક ડબલ્યુ કર્યો. હવે બીજો ડબલ્યુ કેવી રીતે કરીશું? બિલકુલ એનાથી થોડેક નજીક દૂર આ રીતે ડબલ્યુ કરીશું. બિલકુલ આ તો બધાને આવડે જ છે. હવે તમને જો આ આવડતું હોય તો એના જે ખૂણાઓ છે એ દરેકે દરેક ખૂણાઓ આગળ તમારે શું કરવાનું છે? સલ્ફરનો એસ મૂકી દેવાનો છે. ઓકે, કલર થોડો ડાર્ક છે એટલે આપણે લાઇટ કલર પસંદ કરીએ. સલ્ફરનો એસ પસંદ કરી દઈએ, એસ મૂકી દઈએ. દરેકે દરેક બોર્ડર આગળ તમે પેન્સિલથી કામ કર્યું હોય તેને ભૂસીને મૂકી શકો છો. ઓકે, તો આ જે રચના થઈ એ S8 ની મુગટ જેવી રચના થાય છે, જેમાં 8 સલ્ફરના પરમાણુઓ જોડાય છે. તમે ગણતરી કરી શકો છો. સિમ્પલ, તમને સમજણ પડી ગઈ હશે. વેરી ગુડ. ઓકે, એમ કે પ્રજાપતિજી તમને સમજ પડી ગઈ છે. ઓકે, જ્યોત્સનાજી તમને પણ સમજ પડી ગઈ છે. વેરી નાઇસ, વેરી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોને ખબર પડી ગઈ હોય તો થમ્સ આપો તો આપણે આગળ વધી શકીએ. વેરી ગુડ. દેવરાજભાઈ, તમને સમજ પડી ગઈ હશે. અમારા ક્વેશ્ચન ક્લિયર કરી દો બેટા. ક્રિએટિવ કોમ્બો, શું તમારો પ્રશ્ન છે બેટા? ઝડપથી તમે ના હોય તો કમેન્ટ બોક્સમાં લખો. તમારી પાસે જે એક શીટની અંદર અમે મોકલીએ છીએ એમાં લખો. ગઈકાલે મેં જોયું માત્ર 3 વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા અને 3 પ્રશ્નો અહીંયા ચર્ચા કરી શકીએ એવા કોઈ સામાન્ય પ્રશ્નો હતા. એમાં એક જ પ્રશ્ન લાયક હતો. બાકીના પ્રશ્નો તો કેમ છો સાહેબ, અમારા પ્રશ્ન જવાબ આપો, એવો કંઈક પ્રશ્ન હતો, પણ કંઈ પ્રશ્ન જ ના સમજાયું. એટલે તમને જે સમજ ના પડી હોય વ્યવસ્થિત ફ્રેમમાં તમે કહો તો અમે તરત એનો જવાબ તમને આપી શકીએ. વેરી નાઇસ. ઘણા મિત્રોને સમજ પડી ગઈ છે. તો આપણે ઝડપથી આપણા મુદ્દાને આગળ વધારીએ. અહીંયા તમે જોઈ શકો છો સલ્ફરનો પરમાણુ કંઈક આ રીતનો છે. ઓકે, 8 પરમાણુ આ રીતે જોડાયેલા છે. આપણે તો ઘણી દૂર દૂર આપણને દેખાય પણ એવું નથી હોતું, એ બધા નજીક જ હોય છે. પણ એમની ગોઠવણી કંઈક આ મુજબ છે. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે હાઇડ્રોજન એટમ આપણે જોયો કે જેની અંદર હાઇડ્રોજનનો અણુ એ 2 હાઇડ્રોજનના પરમાણુથી કેવી રીતે બને છે. ક્લોરીનની આપણે વાત કરી. ક્લોરીનના બહારની કક્ષાના 7 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એમની વચ્ચેનો સહસંયોજક બંધ કેવી રીતે બને છે આપણે જોયું. ત્યાર પછી આપણે CH4 એટલે કે મિથેનની અંદર કેવી રીતે એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન સાથે એક બંધથી ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ કાર્બન બનાવે છે એ પણ આપણે જોયું. ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન એટમ છે એ 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2O નો મોલિક્યુલ એટલે કે અણુ બનાવે છે એ પણ આપણે જોયું. સમજણ તમને બધાને આ બધા જ સહસંયોજક બંધની ખબર પડી ગઈ. મિત્રો, તમને કદાચ એવું થતું હશે કે સાહેબ એકની એક વાત વારંવાર કેમ કરે છે? એનું કારણ એ છે કે આ જે તમે શીખી રહ્યા છો સહસંયોજક બંધન, ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની આપણે પહેલા શીખ્યા હતા. આ જે ભાગીદારીથી બંધ બનવાની વાત છે ને એ આ ચેપ્ટરનું હાર્ટ છે. જો આ સમજ પડી ગઈ હશે કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અર્થાત કાર્બન છે એ કાર્બન 4 સહસંયોજક બંધ આપે છે. જો એ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમને આગળ કોઈ જ તકલીફ નહીં પડે, કારણ કે એ ગોઠવણીમાં જ વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલો કરતા હોય છે. ઓકે, તો મિત્રો હવે એ બધી ભૂલો જે તમારી થઈ છે એ ભૂલોને આપણે બાજુમાં મૂકી દઈએ અને આપણે જોઈએ કે કાર્બનના જે અપર રૂપો શું છે એની જરા વાત કરી દઈએ. મિત્રો, બહુરૂપ પણ એને કહેવાય, અપર રૂપ પણ એને કહેવાય. કાર્બનના કેટલાક અપર રૂપ અથવા તો બહુરૂપ વિશે વાત આપણે કરીએ. સામાન્ય રીતે આપણને ખબર છે કે કાર્બનની અંદર ઘણા બધા પદાર્થો મળે છે, પણ કાર્બન જે તત્વ છે એની અંદર જ અલગ અલગ સ્વરૂપના જ કાર્બન મળે છે કે જેમાં એમના રાસાયણિક ગુણધર્મો તો સરખા જ હોય. અર્થાત એનું દહન કરીએ તો CO2 બને, હવાની હાજરીમાં કાર્બનનું દહન કરીએ તો CO2 બને. પણ એવા કેટલાક કાર્બનના ઘટકો છે, સંયોજનો છે કે જે રાસાયણિક ગુણધર્મો સરખા આપે છે પણ એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે.
એટલે ફિઝિકલી જુદા હોય, એક સખત હોય તો એક નરમ હોય, લીસો હોય. એવા કેટલાક સ્વરૂપો છે જેને આપણે અપરરૂપ અથવા તો બહુરૂપ કહીએ છીએ. વ્યાખ્યા આ રીતે થાય, એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પણ એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો આવા સ્વરૂપને તે તત્વના અપરરૂપ અથવા તો બહુરૂપો કહેવામાં આવે છે. મિત્રો, કાર્બન જે છે એ કાર્બનના અપરરૂપો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર ભૌતિક ગુણધર્મો સાથે જુદાપણું હોય એવા કાર્બનના અપરૂપો 3 છે. એક હીરો, બીજો ગ્રેફાઇટ અને ત્રીજો ફુલેરીન. હીરો તો તમને ખ્યાલ છે, ડાયમંડ, અને ગ્રેફાઇટ તમને બધાએ તમે રોજ એનો ઉપયોગ કરો છો. તમારી પેન્સિલની નીબ છે એ ગ્રેફાઇટની બનેલી છે, એ પણ કાર્બનનું એક સરસ મજાનું સ્વરૂપ છે. અને તમે જે રિંગમાં ડાયમંડ કે પછી કોઈ ઘરેણાની અંદર ડાયમંડ લગાવેલો હોય એવું ઘરેણો પહેરો છો, એ પણ તમે વાકેફ છો. કદાચ તમને ફુલેરીનનો ખ્યાલ નહીં હોય પણ એના શેપનો ખ્યાલ છે. ફૂટબોલ કે વોલીબોલ તમે જોયો હશે તો એની અંદર જે શેપ હોય છે ષટકોણ અને પંચકોણની રચનાનો, એ જ શેપ ફુલેરીન્સ, એ જ પ્રકારનો શેપ હોય છે. ભૂમિકા જાડેજા અહીંયા કોલસો કયો છે. કોલસો જે કાર્બનનું એક સ્વરૂપ છે, કોલસામાં કાર્બન છે પણ કાર્બનનું અપરરૂપ બહુરૂપ નહીં કહી શકીએ આપણે. એ અપરરૂપ અથવા તો બહુરૂપ આપણે કોલસાની અંદર કાર્બન છે પણ કાર્બનના જે અપરરૂપો છે એની અંદર આ 3 અપરરૂપો કે જેના ભૌતિક ગુણધર્મો કેવા છે, જુદા જુદા છે પણ એનું રાસાયણિક ગુણધર્મ સરખું જ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે હીરા વિશે વાત કરીએ. મિત્રો, ઝડપથી આપણે આ ટોપિકને જોઈએ કારણ કે બહુ સહેલો ટોપિક છે. હીરો છે એ હીરાના બંધારણમાં પ્રત્યેક કાર્બન પરમાણુ એ કાર્બનના બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાવે છે. અને કેવી રીતે જોડાશે? તો સખત ત્રિપરિમાણીય રચનાથી જોડાશે. ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના, અર્થાત મિથેનમાં જે રચના આપણે જોઈ હતી, બિલકુલ ગઈકાલનું યાદ હશે, મિથેનમાં જેમ એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન સાથે ચોક્કસ ખૂણો બનાવીને જોડાય છે, એવી જ રીતે એવી જ સમચતુષ્ફલકીય રચના, ત્રિપરિમાણીય સમચતુષ્ફલકીય રચના હીરામાં પણ હોય છે. ઓકે, અને હીરામાં તમે જોઈ શકો છો કે એક સમચતુષ્ફલકીય રચનાથી કેવી રીતે હીરામાં બંધારણ છે, જટિલ બંધારણ છે. અને આ જે બંધારણને આપણે સમજીએ તો અહીંયા મેં એને દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા આ જે રચના છે એની અંદર આ વચ્ચે જે ભાગ બતાવેલો છે કાર્બનનો, એ કાર્બન બીજા એના જેવા 4 કાર્બનથી જોડાય છે, જેના પરિણામે અહીંયા સમચતુષ્ફલકીય રચના થાય ને એ દર્શાવવા માટેનો મેં અહીંયા પ્રયત્ન તમને કર્યો છે. તમે સમજી શકશો, બિલકુલ સમજ પડી ગઈ હશે મિત્રો. હવે આપણે આ જ વસ્તુને બીજી રીતે પણ કહીએ. જો હીરાની અંદર સમચતુષ્ફલકીય રચના આ રીતે હોય, એક કાર્બન પરમાણુ એના જેવા બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયો છે. તમે અહીંયા જોઈ શકો છો, આ 1, આ 2, 3, આ તો સેન્ટર વાળો કાર્બન પરમાણુ 4 અને 5. આ સેન્ટર વાળો કાર્બન પરમાણુ એના જેવા બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, સમજ પડી ગઈ હશે તમને. બેટા, અપરરૂપ અને અનુ પ્રજાપતિ અપરરૂપ અને બહુરૂપ બે સેમ જ થાય દીકરા. ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક કાર્બનનો પરમાણુ એ એના જેવા બીજા દરેકે દરેક કાર્બન પરમાણુ સાથે જોડાતો જતો હોય છે અને સમચતુષ્ફલકીય રચના દર્શાવે છે. ઓકે, તો હવે આ તમે હીરાની વાત આપણે કરી નાખી અને ત્યાર પછી જે હીરો છે એના કેવા ભૌતિક ગુણધર્મો છે એના વિશે પણ આપણે ઝડપથી જોઈ લઈએ. હીરો છે ને એ સ્પેશિયલ પ્રકારના ગોઠવણી ધરાવતા કાર્બનના જે પરમાણુઓ હોય એની સ્પેશિયલ પ્રકારની ગોઠવણી હોય છે. તમે હમણાં જ જોયું સમચતુષ્ફલકીય, એમાં પાછું કેવું ત્રિપરિમાણીય, અર્થાત 3 ડાયમેન્શનલ, સપાટીય નહીં, સમતલીય નહીં, પણ કેવું છે ત્રિપરિમાણમાં. એટલે કે આ બોર્ડ છે એ બોર્ડની અંદર જ જો ગોઠવાયેલા અણુ હોય તો સમતલીય થાય, પણ એક અણુ છે એ આગળની તરફ હોઈ શકે, પાછળની તરફ હોઈ શકે, તો એમ અલગ અલગ સમતલમાં ગોઠવાતા હોય તો એને આપણે ત્રિપરિમાણીય કહીશું. ઓકે, તો કાર્બન જે છે એ કાર્બનના જે પરમાણુઓ છે એ હીરામાં ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતા હોવાથી હીરો સખત છે. આ ગોઠવણી એના માટે જવાબદાર છે અને એ ગોઠવણીના કારણે એમની વચ્ચે ગીચતા વધારે છે, કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે. એના કારણે એની ઘનતા ઘણી વધુ હોય છે અને ઘનતા લગભગ 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય છે એની ઘનતા. હીરામાં અસંખ્ય સહસંયોજક બંધો હોવાથી એનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે. કારણ કે તમે જોયું કે ઘનતા વધુ છે, ઘણા બધા ઘટકો એકબીજા સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોવાથી
આકર્ષણ મજબૂત છે, આકર્ષણ મજબૂત હોવાથી એ સખત છે, અને એ આકર્ષણ મજબૂત હોવાથી એને તોડવા માટે વધારે ઉષ્મા આપવી પડે એટલે એનું ગલનબિંદુ ઊંચું છે. આ ઉપરાંત એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી, કારણ કે કાર્બનના બધા જ ઇલેક્ટ્રોન સમચતુષ્ફલકીય રચના બનાવવા માટે, એ ગોઠવણી માટે બધા જ ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે. એની પાસે કોઈ જ મુક્ત ઇલેક્ટ્રોન નથી, એટલા માટે એ વિદ્યુતના અવાહક છે. આ ઉપરાંત એનો વક્રી ભવનાંક એ કાચ જેવો કેમ દેખાય છે? કારણ કે એ પારદર્શક છે, એનો વક્રી ભવનાંક છે એ વધુ છે, અને એના કારણે પારદર્શિતા એટલે કે પારદર્શક દેખાય છે. અને તમે જો એવું ઈચ્છતા હોય કે હીરો મારે જાતે જ બનાવવો છે તો બનાવી શકાય છે લેબની અંદર. શુદ્ધ કાર્બન હોય એ કાર્બનને ખૂબ ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈએ તો એમાંથી આપણે હીરાને બનાવી શકીએ છીએ, એનું સંશ્લેષણ કરી શકીએ છીએ. અને એ હીરો પ્રમાણમાં કદમાં થોડોક નાનો હોય છે. લેબમાં જે હીરો બનાવવામાં આવે છે એ કદમાં થોડોક નાનો હોય, અને કુદરતી રીતે જે બનેલો હીરો હોય કે જેની અંદર શુદ્ધ કાર્બન છે એ પૃથ્વીના પેટાળામાં ઘણું તાપમાન, એ તાપમાન અને ઉપરથી રહેલા દબાણના કારણે થઈને અને કુદરતી રીતે બનતો હીરો છે એ કદમાં મોટો હોય, પણ લેબની અંદર બનાવેલો જે હીરો છે કદમાં નાનો હોય છે. એટલે લેબમાં પણ આપણે હીરો બનાવી શકીએ છીએ, અને ઘણા લોકો એવા પ્રયોગો કર્યા છે. તો હવે આપણે જોયું કે કાર્બનના 3 અપર રૂપો અથવા બહુરૂપો. અપર રૂપ અથવા બહુરૂપ બંને એક જ શબ્દ છે. આ ત્રણમાંથી આપણે હીરા વિશેની વાત કરી નાખી. તમને ખબર પડી કે હીરો સખત છે, એ કાચ જેવા સખત પદાર્થને સરળતાથી કાપી શકે છે. ઓકે, કારણ કે સખત છે, એને તોડવો બહુ અઘરો છે, એટલે કે એને દબાણ આપીને તોડવો અઘરો છે, એને વાળી શકાતો નથી, એને ટીપી શકાતો નથી. જો ટીપો તે ભાગીને ભૂકો થઈ જાય. બહુ સખત પદાર્થ હોય ને એ ફ્રેગિલ હોય, એટલે એને ટુકડા થઈ જાય. બહુ એને જો બળ આપો તો સામાન્ય રીતે એને બળ આપવાથી તૂટે નહીં, પણ એના ઉપર જો ફટકાર લગાવો તો તૂટી શકે છે, પણ એ બેન્ડ નહીં થતી, વળી નથી શકતા, બેન્ડ ના થઈ શકે. ઓકે, તો સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીએ જે સમચતુષ્ફલકીય રચના હતી એના કરતા જો કાર્બન જુદી રીતે જોડાય અને એમાંય જો સમતલીય રીતે જોડાય તો ગ્રેફાઇટની રચના કરે છે. એની અંદર ષટકોણીય રચનાથી જોડાય છે. ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ એના જેવા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને ષટકોણીય જાળીદાર રચના આપે છે. અહીંયા તમે જોઈ શકો છો ષટકોણીય જાળીદાર રચના તમે સ્પષ્ટ જોઈ શકો છો. એક કાર્બન પરમાણુ, દાખલા તરીકે હું એક કાર્બન પરમાણુ અહીંયા વાત કરી દઉં કે આ કાર્બન પરમાણુ છે, એ કાર્બન પરમાણુ એના જેવા બીજા 3 કાર્બન પરમાણુ સાથે સમતલીય રીતે જોડાય છે. કાગળનું એક પૃષ્ઠ ઉપર છે એના ઉપર આવી રચના હોય, કાગળનું એક પૃષ્ઠ નીચે છે એના ઉપર પણ એવી રચના હોય, અને બંને વચ્ચે એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ હોય, એનાથી એ પૃષ્ઠો જોડાયેલા હોય. અહીંયા પણ મેં ઉપરનો લેયર બતાવ્યું છે, મતલબ ઉપરથી ટોપ વ્યૂ બતાવ્યું છે, અહીંયાથી સાઈડ વ્યૂ બતાવ્યો છે. કંઈક આવું ગ્રેફાઇટમાં હોય. ગ્રેફાઇટમાં એક કાર્બનનો પરમાણુ અન્ય 3 પરમાણુ સાથે સમતલીય રીતે જોડાય છે અને ષટકોણીય ગોઠવણી આપે છે. આ પૈકી આ જે બંધો છે એમાંથી કોઈ એક બંધ ત્રિબંધ હોય. ઓકે, અને એના કારણે કાર્બનની સંયોજકતા પૂર્ણ થાય. ફરી આ મુદ્દો પણ બહુ અગત્યનો છે. આપણે શીખ્યા કે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ હંમેશા 4 બંધ તો હોય જ એને, પણ અહીંયા એવું વાત કરી કે કાર્બન પરમાણુ છે એ એના જેવા 3 પરમાણુ સાથે જોડાય છે કાર્બનના જ. તો પછી ચોથો બંધ ક્યાં ગયો? તો ચોથો બંધ ક્યાંય જતો નથી, એ દ્વિબંધ બનાવે છે. કોઈ પણ એક કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ બનાવશે કે અને એની સંયોજકતા પૂર્ણ કરશે. થોડીક જ વારમાં આપણે જોઈશું કે દ્વિબંધ અને પછી બીજા કેટલાક બંધથી કાર્બનની કેવી વિશેષતા છે કે આવા બંધ બનાવી શકે છે. ઓકે, પણ એટલું જોઈ લેવાનું કે કાર્બન છે એની 4 સંયોજકતા તો પૂર્ણ થવી જ જોઈએ, અર્થાત 4 બંધ તો કાર્બન બનાવે જ. જો 4 બંધ ના બનતા હોય તો એવો કોઈ પરમાણુ, સ્ટેબલ પરમાણુ શક્ય નથી. કેજીબીવી થી બહેનો હાજર છે. વાડિયા, ઓકે, જલ્પાબેન કેજીબીવી થી હાજર છે, વેલકમ યુ. મહેક વાઘેલાજી, કાર્બનનું તમારું જતું રહ્યું, પણ તમારો પ્રશ્ન લાંબો અને સારો હતો એવું લાગ્યું, મારે ફરી જોવો પડશે મહેકજીનો પ્રશ્ન. ઓકે, મહેકજીએ લાંબુ. ઓકે, મહેકજીએ કહ્યું સર તમે કહ્યું કે કાર્બનનો અપરૂપ હીરો છે તો તેના રાસાયણિક ગુણધર્મો સમાન, એ ક્યાં ગયા? સમાન હોય તો હીરાને ઉચ્ચ તાપમાને ગરમ કરતા તો શું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી શકે? બિલકુલ બેટા કરી શકે, બિલકુલ કરી શકે. એના રાસાયણિક ગુણધર્મો તો સરખા જ છે, ફક્ત ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. હીરાને ખૂબ જ ઊંચા તાપમાને મહેકજી આપણે ગરમ કરીએ, ખૂબ જ ઊંચા તાપમાને,
કારણ કે હીરાની બનાવટમાં જ ઊંચું તાપમાન છે અને ઊંચું દબાણ છે. તો હીરાને ખૂબ જ ઊંચા તાપમાને જો ગરમ કરીએ તો એમાં રહેલો કાર્બન છે એનું દહન થશે અને CO2 બનશે. ઓકે, એટલા માટે જ આપણે કહી શકીએ કે એના રાસાયણિક ગુણધર્મો તો આપણે સામાન્ય કાર્બન જે છે અપર રૂપોની જે વાત કરીએ છીએ સિવાય પણ આપણે જો કોલસો છે કે અન્ય કોઈ ઘટકમાં જે કાર્બન છે એના જેમ જ એ જ સ્વરૂપમાં એ કાર્બનમાંથી દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ આપશે જ. બેટા નિષ્ઠાજી ચાક ગતિની વાત કરો છો. અહીંયા બેટા હું ચાક ગતિ અત્યારે હાલ આમાં તમને કઈ રીતે સમજાવીશ? અહીંયા આ તારું નામ પણ લઈ લીધું હો, પ્રદીપસિંહ પરમારજી, તમારું નામ મેં લઈ લીધું. ઓકે, ચલો મિત્રો હવે અહીંયા ખાસ ગ્રેફાઇટમાં યાદ રાખીશું ષટકોણીય જાળીદાર રચના, સમતલીય છે, એક જ સમતલમાં છે. ઓકે, એક સ્તર પરથી બીજું સ્તર એમ ગોઠવાતું જતું હોય છે. કોઈ હમણાં એવું કહ્યું જ્વાળામુખીમાં, તો બિલકુલ તમારી વાત સાચી છે. જ્યારે જ્વાળામુખી ફાટે ને ત્યારે એ અસહ્ય ઊંચા તાપમાનના કારણે આવા ઘટકોનું નિર્માણ થતું હોય છે. ચલો, એક સ્તર ઉપર બીજું સ્તર એમ અલગ અલગ ષટકોણીય માળખાઓ ગોઠવાય છે અને જેના કારણે ગ્રેફાઇટનું બંધારણ આપણે જોઈએ મુજબ થતું હોય છે. ઓકે, આ રીતે આપણે ગ્રેફાઇટના કેટલાક ગુણધર્મોની વાત કરીએ. જો મેં તમને અહીંયા એક ચિત્રમાં પણ બતાવ્યું છે કે ગ્રેફાઇટ છે એના ગુણધર્મોને ચકાસવા માટે એક સ્તર છે એના ઉપર બીજું સ્તર છે એ સરળતાથી સરકી શકે છે. એમની વચ્ચે જોડાણ છે, નિર્બળ આકર્ષણ બળ છે આ એક સ્તરની બીજા સ્તર સાથે, પણ બે સ્તરો જુદા જુદા છે. એક સ્તર ઉપર બીજું સ્તર સરકી શકે છે. ઓકે, હીરામાં તો કેવું હતું, બધા એકબીજા સાથે ત્રિપરિમાણીય જોડાતા એટલે કશું સરકી શકે જ નહીં, એટલે એટલા માટે જે સખત હતો. પણ અહીંયા ગ્રેફાઇટમાં તમે જુઓ એક સ્તર બીજા ઉપર સરકી શકે છે, એટલા માટે જ આ ગ્રેફાઇટ છે એ ચીકણો છે અને લીસો પદાર્થ છે અને એનો ઉપયોગ લુબ્રિકન્ટ તરીકે કરવામાં આવે છે. ગ્રેફાઇટની ઘનતા હીરા કરતા ઘણી ઓછી હોય છે અને જે ગ્રેફાઇટ છે એની અંદર પણ કાર્બનની જે સંયોજકતા છે 4 છે, એ પૈકી એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, જેના પરિણામે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે જેના કારણે જ એ ઉષ્માનો વિદ્યુતનો સુવાહક છે. હમણાં આપણે વાત કરીએ દ્વિબંધ, એ દ્વિબંધ ચલિત દ્વિબંધ હોય છે. એક કાર્બન પરમાણુથી બીજા કાર્બન પરમાણુ પર શિફ્ટ થતો હોય છે. એ બહુ ડીપની વાત થઈ. તમે 11-12 સાયન્સમાં આવશો એટલે થોડુંક ડીપમાં કેમિસ્ટ્રીમાં શીખવાના છો, પણ અત્યારે હાલ આપણે એવું સમજીએ કે 3 સંયોજકતા એક કાર્બન પરમાણુની પૂર્ણ થાય છે. અહીંયા પણ આકૃતિમાં તમે જોઈ શકો છો એક કાર્બન પરમાણુની સંયોજકતા અહીંયા તમે જોઈ શકો છો. આ કાર્બન પરમાણુ છે એની સંયોજકતા અહીંયા 3 બીજા કાર્બન પરમાણુથી પૂર્ણ થાય છે. હવે અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધ ચલિત હોય છે, બીજા કાર્બન પરમાણુ પર શિફ્ટ થતો હોય છે. ઓકે, અને જેના પરિણામે એ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. મિત્રો આ લેયર એકબીજા ઉપર સરકી શકે છે ને એટલા માટે જ એનો લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ થાય છે. પેન્સિલમાં પણ આપણે લખવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કે સમજ પડી ગઈ હશે મિત્રો તમને? તો છેલ્લો અપરરૂપ અને આપણે બહુરૂપ વિશે વાત કરીએ. છેલ્લું અપરરૂપ અથવા બહુરૂપ છે ફુલેરીન. ફુલેરીન છે એ કાર્બનના અપરરૂપનો એક અન્ય વર્ગ સર્જે છે. ઘણા સમય સુધી બધાને ફુલેરીન વિશેનો ખ્યાલ નહોતો. એની રચના C16 ફૂટબોલ આકારના કાર્બન પરમાણુની ગોઠવણી કરીએ તો કંઈક આવી રચના થાય. તમે ફૂટબોલ જોયો હશે જેમાં પંચકોણ અને ષટકોણ ભેગા કરીને ફૂટબોલ બનાવેલો હોય છે. તો એ પંચકોણ અને ષટકોણીય જે રચના છે એ જ પ્રકારે ફુલેરીનની રચના C60 જેમાં કાર્બનના 60 પરમાણુઓ જોડાયેલા હોય છે અને આ 60 પરમાણુઓ જે છે બેટા સરકી શકે, સળગી શકે નહીં. હો, કોઈએ પૂછ્યું સર કેવી રીતે સળગી શકે? સળગી શકે નહીં, પણ એક ગ્રેફાઇટનું સ્તર છે એના ઉપર બીજો ગ્રેફાઇટનું સ્તર છે એ સરળતાથી એકબીજા ઉપર સરકી શકે. બરાબર? અને લુબ્રિકન્ટ એટલે લુબ્રિકેશનનો મતલબ આપણે એમ કહીએ છીએ ગુજરાતીમાં એનો પ્રોપર વર્ડ છે ઊંજણ. લુબ્રિકેશનનો શબ્દ છે ઊંજણ. હવે ઊંજણ કહીશ તો પાછા તમારો પ્રશ્ન સાહેબ ઊંજણ એટલે શું? તો સિમ્પલ સાદી ભાષામાં સાયકલ ચલાવો છો, સાયકલની અંદર વિચિત્ર બ્રેક મારતી વખતે અથવા તો એના ટાયરમાંથી તમને અવાજ આવતો હોય ત્યારે તમે ગ્રીસ લગાવો છો ને, તેલ પૂરો છો ને, ઘરના બારણાની અંદર ક્યાંક અવાજ આવતો હોય કીચુડ કીચુડ, તો તેલ પૂરો છો ને, તો તેલ પૂરો છો એ તેલ ઊંજકનું કામ કરે છે. એ ઊંજક કહેવાય, ઊંજણનું કામ કરે છે. એ સાયકલમાં ગ્રીસ પૂરો છો, એ ગ્રીસ લગાવો છો, એ ગ્રીસ શું કરે છે? એ ઘસારો અવરોધે, એનું ઘર્ષણ બળ ઘટાડે અને જેના પરિણામે ઘસારો ન થાય એટલે એ ઊંજકનું કામ કરે છે. ઊંજક છે ઊંજણનું કામ કરે છે. ઓકે, હવે સમજ પડી ગઈ છે લુબ્રિકેશન એટલે શું? કે જે ઘસાતા ભાગોને ઘસાતા અટકાવે અથવા તેની વચ્ચે એક પાતળું સ્તર બનાવે જેથી ઘસાતા ભાગો એકબીજા ઉપર સરકીને ચાલતા ભાગો હોય તો સરળતાથી સરકી શકે. ઓકે, ખાટ વોટ ખાટ. ઓકે, કઈ વાંધો નહીં. અરે વાહ, ખબર પડી ગઈ. હવે
હીરામાં કોઈનો પ્રશ્ન હતો બેટા, હીરામાં ખાલી કાર્બન જ હોય કે બીજા તત્વો છે? તો હીરો તો કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. હીરો અને ગ્રેફાઇટ એ કાર્બન અને ફુલેરિન્સ પણ કાર્બનના શુદ્ધ સ્વરૂપ છે. એમાં માત્ર કાર્બન જ હોય. ઓકે, એમાં જો અશુદ્ધિ તમે ભેળવો તો એના સ્વરૂપો, એના ભૌતિક ગુણધર્મો બદલાઈ જાય છે. ઓકે, જો હીરાને બનાવતી વખતે જુદું તાપમાન ને જુદું દબાણ રાખ્યું હોય તો પણ એની ગોઠવણીમાં કેટલો ફરક પડી જાય છે. ઓકે, કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય જેમને 2, 8, 8 પછી કેટલા હોય? હર્ષદભાઈ, તમારો પ્રશ્ન એવો છે કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ગોઠવણીની અંદર 2, 8, 18 અને 32 એમ આપણે જુદી જુદી 4 કક્ષાઓ હજી સુધી આપણે શીખ્યા છીએ. ઓકે, હજી પણ બીજા ઇલેક્ટ્રોન ભરાઈ શકે એવી શક્યતા અને હજી પણ બીજા કેટલાક તત્વો શોધાતા જાય છે. તો એ કક્ષાઓ આપણે જેટલી જાણીએ છીએ ત્યાં સુધી આપણે 4 કક્ષાઓ સુધીની જે વાત કરી છે એ આપણને ખ્યાલ છે. બીજું હજી નવું શોધાશે તો નવી કક્ષા પણ કદાચ આપણા ધ્યાનમાં આવશે. અત્યાર સુધી આપણે 4 કક્ષાઓ વિશે વાત આપણે કરી છે. બેટા, અપર રૂપ એટલે તો હમણાં સમજાવી દીધું કે જેમના ભૌતિક ગુણધર્મો કેવા હોય, જુદા જુદા પણ રાસાયણિક ગુણધર્મો સરખા હોય એવું નિશા કહી રહ્યા છે. અને વેદાંત, તમારો લુબ્રિકેશનનો શબ્દ તો જવાબ તો મેં હાલ જ આપી દીધો. પછી આરવાય વાઘેલા કહી રહ્યા છે જુપિટર ડાયમંડ બની શકે? બેટા સમજ્યો નહીં, જુપિટર ડાયમંડ એટલે જુપિટર ઉપર ડાયમંડ કે પછી કોઈક નવો પ્રકાર? ઓકે, ગુરુનો નંગ એની વાત કરી રહ્યા છો કદાચ તમે. હું સમજી નથી શકતો તમારો પ્રશ્ન. ઓકે, ચલો મિત્રો, કોઈનો પ્રશ્ન એવો પણ છે કે સર આ ટોપિક આપણા સિલેબસમાં છે? બેટા, આપણી બુકમાં આ ટોપિક છે અને ત્યાં તમે સ્પષ્ટ ઇન્ડિકેશન તમને જોવા મળશે વધુ જાણ સારું. બુકમાં છે ને વધુ જાણકારી માટે, એટલે આ તમારી જાણકારીમાં વધારો કરવા માટે છે. ઓકે, અમેરિકન આર્કિટેક્ચર જેને સ્થપતિ કહેવાય ગુજરાતીમાં, અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલર દ્વારા એક ડિઝાઇન કરવામાં આવી અને એને જીઓડેઝિક ડોમ, એક ગુંબજ જેવી રચના કરી જેને જીઓડેઝિક ડોમ કહેવામાં આવે છે. એના નામ ઉપરથી એને ફુલેરિન્સ એવું નામ આપવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે પેન્ટાગોને સૌપ્રથમ, અમેરિકાની જે સંરક્ષણ સંસ્થા છે ને પેન્ટાગોન, એની અંદર આવું જીઓડેઝિક ડોમ બનાવવામાં આવ્યો છે. અને એ જે ડોમ છે જે બકમિનિસ્ટર ફુલરે 1960 ની અંદર બનાવેલો હતો, જેના ઉપરથી જ ફુલેરિન્સ આખા ઘટકોની શોધ થઈ. પછી એને સંશોધન કર્યું, પછી એમને બનાવ્યું હતું. મિત્રો ચલો ત્યારે હવે બહુ જ મસ્ત અગત્યના એવા ટોપિક તરફ જઈએ કે જેના કારણે આપણે કાર્બન જે છે એ કાર્બનની એક અલગ જ શાખાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે, કેમ કે એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેમ અલગ જ શાખા 118 તત્વોમાં એકલા કાર્બનને અલગ કર્યો અને પછી એને એકલાનો અભ્યાસ કરીએ જેને કાર્બનિક કહેવાય, અને બાકીના બધાને ભેગા મૂકી દીધા અને કહ્યું આ બધા અકાર્બનિક. એનું કારણ એ છે કે કાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. ઓકે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન, જેના કારણે જ કાર્બનનો આપણે વિશેષ અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો ઝડપથી કાર્બનના સર્વતોમુખી સ્વભાવના 2 મુખ્ય પરિબળો કે કેમ કાર્બન છે એનો અભ્યાસ વિશેષ કરીએ છીએ, એનો સ્વભાવ કેમ વિશેષ છે. એમાંનો પહેલો ગુણધર્મ છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. મિત્રો અહીંયા અત્યારે હાલ સમય 11:32 થઈ ગઈ છે. મને બિલકુલ ખ્યાલ આવી ગયો છે કે તમે ઘડિયાળ મને બતાવી રહ્યા છો, તો પ્રશ્નો પૂછશો, મને કોઈ વાંધો નથી, કમેન્ટમાં પૂછો કે પછી તમને અહીંથી જે લિંક મોકલીએ છીએ લિંકમાં પૂછો, પણ પ્રશ્ન ચોક્કસ પૂછજો. આપણા ચેપ્ટરનો હશે તો વધારે આનંદ થશે કે તરત બીજા દિવસે હું સોલ્વ કરી શકીશ. બીજા ચેપ્ટરનો હોય તો પણ ગભરાતા નહીં, સંકલન કરીને અમે એનો જવાબ આપીશું. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મિત્રો, કેટેનેશન શું છે પહેલા સમજી લઈએ. કેટેનેશન એટલે કાર્બન પરમાણુ છે એ એના જેવા જ બીજા કાર્બન પરમાણુ સાથે ભાગીદારી કરી, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નવા કેટલાક સંયોજનો આપે છે. અર્થાત કાર્બન જે છે એ એના જેવા જ બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધન કરી શકે છે. એના કારણે જ એ ઘણા બધા સંયોજનો આપે છે. એની સંખ્યા આશરે, બુકમાં તો લાખોની સંખ્યા કહી છે, પણ એક મટીરિયલ હતું, એક રેફરન્સ બુક છે, એમાં લખ્યું છે કે આશરે 3 મિલિયન જેટલી એની સંખ્યા અંદાજવામાં આવી છે. અંદાજવામાં આવી છે મિત્રો, એક્ઝેક્ટ આંકડો નથી આ. ઓકે, તો કાર્બન પરમાણુ એ એના બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાનો જે ગુણધર્મ છે, જે અદ્વિતીય ક્ષમતા છે, એના કારણે વધુ ને વધુ સંખ્યામાં તે સંયોજનો બનાવી શકે છે. આ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. તો તમારે
ખાસ એ કહેવાનું છે કેટેનેશન સમજવા માટે, કેટેનેશન એટલે કાર્બન બીજા કાર્બન સાથે સહસંયોગ બંધથી જોડાઈ શકે છે, બીજો કાર્બન ત્રીજા સાથે જોડાઈ શકે, ત્રીજો ચોથા સાથે જોડાઈ શકે છે. આવી જે ઘટના છે એને કેટેનેશન કહેવામાં આવે છે. સમજ પડી ગઈ હશે મિત્રો? તો હવે આપણે કાર્બનના કેટલાક સંયોજનો વિશે વાત કરીએ. કેટેનેશનનો ગુણધર્મની તો તમને બિલકુલ સમજ પડી જ ગઈ હશે. કાર્બન જે છે એના ઘણા બધા સંયોજનો મળે છે. એ પૈકી કાર્બનને જો આપણે વર્ગીકૃત કરવો હોય તો કાર્બનને આપણે આ રીતે પણ વર્ગીકૃત કરી શકીએ છીએ સંયોજનોને, સરળ શૃંખલા અને લાંબી શૃંખલાના આધારે. ઓકે, હવે તમને એવું થતું હશે આ શું? તો કાર્બનના કેટેનેશનના ગુણધર્મને તમે સમજી ગયા છો કે કાર્બન કાર્બન સાથે જોડાય છે. તો એમાં પહેલું લાંબી શૃંખલા કે સરળ શૃંખલા, અર્થાત એક કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય. હમણાં જ આપણે જોયું કે કાર્બન તો બનાવે, બીજો કાર્બન પરમાણુ ત્રીજા સાથે જોડાય અને આમ આવી લાંબી શૃંખલા આપી શકે, જેને સરળ શૃંખલા કહેવામાં આવે છે, જેને આપણે સરળ શૃંખલા અથવા તો લાંબી શૃંખલાના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ. સિમ્પલ સમજ પડી ગઈ હશે. શાખિત શૃંખલા એટલે શું? કે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે તો જોડાય છે પણ વચ્ચેથી કોઈ શાખા બને. ઓકે, વચ્ચેથી કોઈ શાખા, દાખલા તરીકે આ કાર્બન પરમાણુ આમ જોડાયો છે, વચ્ચેથી એક બ્રાન્ચ બની, તો આમ કાર્બન પરમાણુ આવું શાખિત રીતે પણ જોડાઈ શકે છે. માત્ર એક જ બ્રાન્ચ નહીં, ઘણી બધી બ્રાન્ચો બની શકે છે. ઓકે, આમ કાર્બન સંયોજનો શાખિત શૃંખલામાં પણ જોડાઈ શકે છે. અને મિત્રો કાર્બન પરમાણુ વલય આકારે પણ જોડાઈ શકે છે, અર્થાત ચક્રીય સ્વરૂપમાં. ઓકે, આમ કાર્બન પરમાણુ શૃંખલા જ બનાવે એવું જરૂરી નથી, પણ ચક્ર પણ બનાવી શકે છે. ઓકે, તો આમ કાર્બન પરમાણુ ના સંયોજનો, એમાં કાર્બન પરમાણુ કેવી રીતે કેટેનેશનના ગુણધર્મને એપ્લાય કરે છે એના આધારે આપણે ત્રણ ભાગ કર્યા: સરળ શૃંખલા, શાખી શૃંખલા અને વલય. સમજ પડી ગયો તો બેટા થંબ આપી દો, તો મને ખ્યાલ આવે કે હું આગળ જઈ શકું કે કેમ. કારણ કે ઓકે, કેટલું ચપટી સમજો નહીં બેટા. પ્રણાલી મિતેશને સમજ પડી ગઈ છે. સરદાર વલ્લભભાઈ વિદ્યાલય વડોદરાથી મિત્રો છે, એમને સમજ પડી ગઈ છે. ઝાલા રણજીતને ખબર પડી ગઈ છે. રાજેન્દ્ર ઠાકોરજી વેરી ગુડ, તમને પણ સમજ પડી ગઈ છે. ઓકે મિત્રો, વેદાંત આચાર્યએ કહ્યું છે, હવે સમજ પડી ગઈ તો આગળ જઈ શકાશે. તો ઝડપથી આપણે જોઈએ કાર્બનના સંયોજનો છે, એમાં સરળ શૃંખલા જોઈ, શાખિત જોયું અને આપણે વલય પણ જોયું. હજી પણ એમાં વર્સેટાઇલ ફેસિલિટી છે, વર્સેટાઇલ ગુણધર્મો છે. નેચર ઓફ કાર્બન છે ને એ બહુ જ વર્સેટાઇલ છે, એક વિવિધતા છે એની અંદર, અને એ વિવિધતા છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો પણ મળે છે. હવે તમને પ્રશ્ન એવો થાય, સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું? તો ઝડપથી હું સંતૃપ્ત અને અસંતૃપ્તની વાત કરું એ પહેલા એક પ્રશ્ન મગનભાઈનો છે કે મિથેનને ગરમ કરીએ તો તેમાંથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે? તો બિલકુલ થાય બેટા. મિથેનને ગરમ કરો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. કદાચ હું ભૂલતો ના હોઉં તો 45 કિલો કેલરી જૂલ અથવા 49 કિલો કેલરી જૂલ, 45 જ છે, 45 કિલો કેલરી જૂલ પ્રતિ ગ્રામ ઉર્જા એમાંથી ઉત્પન્ન થશે. ઓકે, એટલે આ ત્રણ ઘટકો મિથેનના દહન કરવાથી મળે છે. ફર્સ્ટ કાર્બન ડાયોક્સાઇડ, બીજો પાણી અને ત્રીજું ઉષ્મા. ઓકે, એન અને સી વચ્ચેનો બંધ કેવી રીતે બને? રાહુલજી તમારો પ્રશ્ન છે, વેરી નાઇસ. એન એટલે નાઇટ્રોજન, સી એટલે કાર્બન. તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે બંધ અલગ અલગ રીતે બની શકે, અલગ અલગ સ્વરૂપો છે. દાખલા તરીકે અહીંયા જ્યારે તમે ચર્ચા કરી છે ત્યારે હું કહી દઉં, કાર્બન છે એ નાઇટ્રોજન સાથે આવી રીતે એક બંધથી પણ જોડાઈ શકે. એના ઘણા ઘટકો છે. NO2 છે ને, NO2 નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ કહેવાય, જે પછી આપણે શીખવાના છીએ, એ આ રીતે જોડાઈ શકે. ડબલ બોન્ડ થી પણ એન જોડાઈ શકે, CN ત્રિબંધ થી પણ જોડાઈ શકે. તો દાખલા તરીકે સી છે એ ત્રણ બંધ થી જોડાય તો CN, કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. અહીંયા નાઇટ્રોજનની સંયોજકતા બાકી છે, જે NO2 થી ભરાશે, 2 ઓક્સિજન થી ભરાશે. નાઇટ્રોજનની 3 જે સંયોજકતા 2 ઓક્સિજન થી ભરાઈ જશે. ઓકે, તો આમ કાર્બન નાઇટ્રોજન આ રીતે જોડાઈ શકે છે. જે આ ટોપિક પતે ને સર્વતોમુખી સ્વભાવ, એના પછી આપણે એના કાર્બન જે છે એ કાર્બનના કેટલાક ક્રિયાશીલ સમૂહો, કાર્બનિક સંયોજનો હોય ને જે, એમાં કેટલાક ક્રિયાશીલ સમૂહોને શું અસર થાય છે, એમાં આપણે આ ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે ડીપમાં જોઈશું. રાહુલજી તમે બિલકુલ સાથે સાથે જોડાતા જ રહેજો, જોડાયેલા જ રહેજો. આ થોડીક સમજ આપી, ડીપમાં સમજ તમને પછી આપું છું.
ઓકે સર, તમે ડોક્ટર છો કે ટીચર? દેસુરભાઈ કહી રહ્યા છે. બેટા હું ડોક્ટર ટીચર છું. ટીચર છું, પ્રિન્સિપાલ છું, ડોક્ટર છું. ઓકે સર, ફુલેરીન એટલે શું? ફુલેરીન એટલે બકમિનિસ્ટર ફુલરે છે ને પંચકોણ અને ષટકોણની જાળીદાર રચના હોય એવા 60 કાર્બન પરમાણુની એક ગોઠવણી દર્શાવી. અને એ ગોઠવણી બહુ મજબૂત છે, સ્ટેબલ છે, જેને એ રચનાને ફુલેરીન્સ કહેવામાં આવે છે, ફુલરીન કહેવામાં આવે છે. અને એવા ફુલરીન ઘણા બધા હોય છે, 60 કાર્બનના હોય, 80 કાર્બનના હોય. અને એ ગોઠવણી કરવામાં આવે તો એ ગોઠવણી ધરાવતી રચનાને ફુલેરીન કહેવામાં આવે છે. એની અલગ અલગ વેરાયટી હોય તો જો બહુવચનમાં કહીએ તો ફુલરીન્સ કહેવામાં આવે છે. હીરાને કાર્બનિક સંયોજન કહી શકાય? બેટા બિલકુલ, હીરાની બંધારણમાં કાર્બન તો છે જ, એટલે કાર્બનિક સંયોજન તો છે જ ને બેટા, કારણ કે એમાં એકલો કાર્બન જ છે, એટલે કાર્બન છે એટલે કાર્બનિક સંયોજન કહેવાય. શૃંખલા એટલે શું? શૃંખલા એટલે ચેન યાદ કરો, ચેન, ચેનમાં એક સાંકળ છે, એ સાંકળમાં એક સાંકળની કડી છે, એ સાંકળની રચના કેવી રીતે થતી હોય? એક કડી છે, એમાં બીજી કડી ભરાતી હોય, બીજી કડીમાં ત્રીજી કડી ભરાતી હોય. આમ આખી કડીઓની આખી સળંગ હારમાળા ભેગી કરીએ એને સાંકળ કહીએ છીએ, એ જ શૃંખલા થઈ. શૃંખલા એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું. ઓકે, વેરી ગુડ. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે. મિસ્ટર રાજપૂત, થેન્ક યુ વેરી મચ તમારી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ માટે. તો હવે સમય બહુ ઓછો છે એટલે થોડીક વાત આની કરી દઈશ અને ઝડપી વાત કરીશ, કારણ કે ફરીથી મારે આવતીકાલે ડીપમાં વાત કરવી પડશે. પણ તમને થોડુંક ચિંતનમાં મૂકીને જવું પડશે કે અહીંયા કાર્બનના સંયોજનો છે, એની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે આ જે કાર્બનની જે 4 સંયોજકતા છે એ જો પૂરેપૂરી ભરાયેલી હોય, અર્થાત એના 4 જગ્યાએ 4 જે સહસંયોજક બંધો છે ત્યાં આગળ કોઈને કોઈ ઘટક જોડાયેલો હોય, અને જો એવી ગોઠવણી હોય, કોઈ કાર્બન સાથે સંપૂર્ણ સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ થયેલી હોય તો આપણે એને સંતૃપ્ત સંયોજન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક કાર્બન પરમાણુ છે, એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય અને બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી કે અન્ય કોઈ ઘટકથી પૂર્ણ કરે તો એને આપણે એક જ બંધથી જોડાતું હોય. પાછું ખાસ યાદ રાખજો, કાર્બન સાથે એક જ બંધથી જોડાતું હોય, એકલ બંધ, સિંગલ બોન્ડ, તો એને આપણે કહીશું સંતૃપ્ત સંયોજનો. અસંતૃપ્ત સંયોજનો એટલે કાર્બન સાથે એક બંધથી ના જોડાય પણ કેટલા? દ્વિબંધથી, તો એ અસંતૃપ્ત કહેવાય. તો કાર્બન સાથે દ્વિબંધથી જોડાય તો કંઈક આવી રચના થાય તો એને દ્વિબંધથી જોડાતા એટલે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. પણ મિત્રો ઘણીવાર એવું બને કે કાર્બન સાથેની અસંતૃપ્તતા વધારે હોય અને કાર્બન સાથે ત્રિબંધથી પણ જોડાઈ શકે છે. તો કાર્બન સાથે જો ત્રિબંધથી જોડાતો હોય તો આ રીતે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન મળે છે, જેને આપણે કાર્બનિક અસંતૃપ્ત સંયોજન કહીશું, જે ત્રિબંધથી જોડાય છે. ઓકે, તો આમ કાર્બનની અંદર વિશેષતા એવી છે, લાંબી શૃંખલા એટલે કે સરળ શૃંખલા પણ કહી શકીએ આપણે, શાખિત શૃંખલા, વલય, સાથે સાથે એ ત્રણની અંદર પણ સંતૃપ્ત પણ મળી શકે અને અસંતૃપ્ત મળી શકે. હવે તમે કલ્પના કરો કેટલા બધા સંયોજનો તમે જાતે બનાવી શકો. ઓકે, આ તો આપણે આવા કાર્બનને તમારે જેટલા જોડવા હોય એટલા જોડી શકો. તમે પોલિમર સંયોજનો યાદ હશે તમને, પોલિમર. ઓકે, પ્લાસ્ટિક જે પોલિમર છે ને, એ પોલિમર સંયોજન જે છે એ પોલિમર સંયોજનો માં તો હજારો સંખ્યાની અંદર કાર્બનિક આવા ઘટકો જોડાતા હોય છે. ઓકે, તો પછી વિચાર કરી શકો કે શા માટે આપણે કાર્બનનો અભ્યાસ કરીએ છીએ, કારણ કે એનો એ સર્વતોમુખી સ્વભાવ છે જે આપણે ઘણું શીખી રહ્યા છીએ. ઓકે, ચાલો ત્યારે એ જ વસ્તુને ફટાફટ રિવિઝન કરીએ. કેટલાકે કહ્યું સાહેબ 11:44, અયાનજીએ કહ્યું છે 11:44. તો કાર્બન પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાઈ શકે છે. આ ઉપરાંત કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાતો હોય, એક જ બંધથી જોડાતો હોય તેને આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીએ છીએ, જેને કહેવાય સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે. અને જો કાર્બનિક સંયોજન 2 કે 3 બંધથી જોડાતો હોય, તો જો 2 બંધથી જોડાતો હોય તો દ્વિબંધથી જોડાતો હોય તો આપણે એને અસંતૃપ્ત કહીશું, પણ દ્વિબંધથી જોડાય છે. અને જો 3 બંધથી જોડાતો હોય, ત્રિબંધથી જોડાય છે એમ કહીએ આપણે. અને આવા જે ઘટકો જે દ્વિબંધથી કે ત્રિબંધથી જોડાતા હોય એને આપણે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. બિલકુલ સમજ પડી ગઈ છે. તો હું અહીંયા આટલે મારું કામ અટકાવું છું, પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, તો એ પ્રશ્નોના જવાબ હું તમને આપી દઉં. વલય પણ ચતુષ્કોણીય રીતે જોડાય છે? બિલકુલ જોડાય છે. ઓકે, વલય છે એ ચતુષ્કોણીય રીતે, ચતુષ્કોણ કયો છે ને બેટા? ઓકે, આ વલય છે એ ચતુષ્કોણીય રીતે જોડાય છે બેટા. હવે જો
આ મારી રચનામાં મેં ક્યાંક ખામી રાખી છે, તમને કદાચ દેખાતું હશે. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવાની. આ 1 થઈ, 2 થઈ, 3 થઈ તો આ 4 થઈ. આ કાર્બનની વાત કરીએ તો 1 થઈ, 2 થઈ, 3 થઈ તો આ 4 થઈ. આ કાર્બનની વાત કરીએ તો 1 2 3 ને 4. આ કાર્બન માટે વાત કરીએ તો 1 2 3 ને 4. આ જે છે એ કાર્બનની ચતુષ્કોણીય રચના, ચતુષ્ફલકીય નહીં કહીએ પણ ચતુષ્કોણીય રચના થઈ. ઓકે, આને નામ છે સાયક્લોબ્યુટેન. બીજા નામ કેવી રીતે સાયક્લોબ્યુટેન આવ્યું પછી આપણે જોઈશું, આપણે જોવાનું જ છે. હીરાને સળગાવીએ તો કાળો કેમ નથી થતો? બેટા મિતેશ યાદ કર, હીરાને ઊંચા તાપમાને ગરમ કરવો પડે, કારણ કે એનું એ બન્યો ને ત્યારે ખૂબ ઊંચા તાપમાને બન્યો છે, તો એને કાળો પડે, પણ કાળો પાડવા માટે ઊંચું તાપમાન જોઈએ, જે આપણે વ્યવહારિક રીતે આપણા ઘરે નથી આપી શકતા બેટા. એના માટે પ્રયોગશાળામાં અલગ સાધનો દ્વારા ઊંચું તાપમાન આપવું પડે. હીરાની કિંમત કેમ વધારે છે વસંતભાઈ? હીરાની કિંમત એટલે જ વધારે છે કે એ હીરાને બનાવવા માટે ઊંચું તાપમાન ને ઊંચું દબાણ જેવી વાતાવરણ ઊભું કરવું પડે, અને એના માટે ઘણું ખર્ચાળ થાય. નહીતર તમે સામાન્ય સાંભળ્યું હશે પારસ પથ્થર વિશે. પારસ પથ્થર વિશે આપણી કેટલીક માઇથોલોજીની અંદર, આપણી કેટલીક દંતકથાઓમાં વાત કરી છે કે પહેલા એવો પથ્થર આવતો હતો. આ વાર્તામાં કહ્યું છે, હકીકતની વાત નથી કરતો હો. જોજો પાછા એવું કહેવા કે પથ્થર કોઈ વસ્તુ લોખંડને અડાડો તો સોનું બની જાય. આવી વાત તમે સાંભળી હશે તમારા દાદી કે દાદા પાસેથી. ઓકે, બિલકુલ મિત્રો, એવી રીતે લોખંડમાંથી સોનું હાલ બનાવી શકાય છે, એવી ન્યુક્લિયર રિએક્શનથી. પણ એ બનાવવા જતા જે ખર્ચ થાય ને સાધનોનો, એના કરતા કુદરતી રીતે મળતું સોનું સસ્તું પડે છે, એટલે લોકો નથી બનાવતા. પ્રયોગશાળામાં ટેસ્ટ માટે બનાવે છે, પણ વ્યવહારિક રીતે એને લેબમાં નથી બનાવતા સોનું લોખંડમાંથી, કારણ કે એના કરતા તો ખાણમાંથી સહેલું પડે છે, સસ્તું પડે છે. સાયક્લોહેક્ઝેનનું બંધારણ એટલે શું? કલગી મોદીજી, સાયક્લોહેક્ઝેનનું બંધારણ હમણાં હું આના પછીના ટોપિકમાં લેવાનો છું, પણ તમને હું પૂછું છું. મેં હમણાં અહીંયા 3 કાર્બન જે છે એ 3 કાર્બન એકબીજા સાથે જોડાઈ અને આવી કોઈ રચના આપે છે, જેને સાયક્લોપ્રોપેન કહેવાય. આ સાયક્લોબ્યુટેન છે, જેમાં 4 છે. તો આ જ રીતે તમે વિચારી શકો સાયક્લોહેક્ઝેનમાં શું થાય? 6 કાર્બન હોય. ઓકે, તો આ 1 કાર્બન, 6 કાર્બન. હવે તમારે આની સંયોજકતા પૂર્ણ કરવાની છે. 1 2 3 4, 1 2 3 4, 1. આ કાર્બન માટે જો 1 2 3 4 થઈ ગયું સાયક્લોહેક્ઝેન. પણ હું આ રીતે નહીં બેટા, હું ડીપમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એ જ રીતે બિલકુલ આવતીકાલે લઈશ. એટલે કલગી મોદીજી, આવતીકાલે સાયક્લોહેક્ઝેન ડીપમાં જોઈશું. સંતૃપ્ત અસંતૃપ્ત એટલે શું શબનમજી? સંતૃપ્ત એટલે બધી જ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન છે એ ભરાયેલા હોય. તમને એ થોડું ડીપમાં થોડું આમ જોજો કે તમને કન્ફ્યુઝન પેદા થશે. એના કરતા સિમ્પલ સાદી રીતે યાદ રાખવું હોય ને, આપણી બુકમાં જે આપ્યું છે શબ્દોથી, એક બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે તો સંતૃપ્ત, કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ હોય તો અસંતૃપ્ત, કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય તો અસંતૃપ્ત. બુકમાં આ શબ્દો આપ્યા છે એટલે બહુ ઈઝી છે, સિમ્પલ. એક બંધ સંતૃપ્ત, 2 કે 3 બંધ હોય, દ્વિબંધ કે ત્રિબંધ તો અસંતૃપ્ત, સિમ્પલ. ચલો મિત્રો, હવે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. શબ્દજી તમને ખ્યાલ આવી ગયો છે. હવે સાથે હું એક વિનંતી બેટા કરું છું તમને, જે મારી સાથે ફેસબુક થી જોડાયા છે એ મિત્રોને ખાસ વિનંતી બેટા, આપણે અહીંયા બધા ભણવા માટે આવ્યા છીએ. તમને ખ્યાલ નહીં હોય, અમે જે કઈ ટીચર્સ અહીંયા આવી રહ્યા છે ઘણી મહેનત કરીએ છીએ. અહીંયા ટેકનિકલ ટીમ છે, તમારા માટે ઘણી મહેનત કરે છે. રોજ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે, જેથી આપણા દરેક ગુજરાતના એક પણ વિદ્યાર્થીને કંઈક કચાશ ના રહી જાય. ઓકે, તમે હજી લાઈવ શિક્ષકો સાથે ભણતા નથી તો એક બીજા માધ્યમથી આપણે શિક્ષકો સાથે લાઈવ ભણી રહ્યા છીએ, ત્યારે તમારા અભ્યાસમાં સહેજ પણ કચાશ નહીં રહી જાય એનું દેખરેખ અત્યારે હાલ સરકારશ્રી દ્વારા અમે બધા કરી રહ્યા છીએ. ત્યારે તમે એવી ખરાબ કમેન્ટ લખો ફેસબુકમાં, અભ્યાસેતર સિવાયની કમેન્ટ લખો, તો સ્વાભાવિક અમને દુઃખ થાય કે અમે જેમના માટે મહેનત કરીએ છીએ એ વિદ્યાર્થીઓ અમને પ્રોત્સાહન નહીં આપવાની જગ્યાએ આવી ખરાબ કમેન્ટ લખે છે. ઓકે, અને એકબીજા સાથે ચેટિંગ જ કરે છે. ચેટિંગનું માધ્યમ છે આર્યું. ઓકે, ફેસબુક માટે ખાસ. યુટ્યુબની અંદર તો ઘણા બધા મિત્રોને જવાબો મળી ગયા છે અને ઘણા બધા મિત્રો અત્યારે હાલ બહુ જ સારા છે અને મને ગર્વ છે કે હું તમારી સાથે જોડાયો છું. પણ ક્યાંક કોઈ 2 4 5 10 મિત્રો ફેસબુકમાં એવા છે કે જે ગંદી કમેન્ટ કરે છે, એકબીજા સાથે વાતો કરે છે, ચેટિંગનું માધ્યમ બનાવે છે. આપણે ભણવા માટે દીકરાઓ આવ્યા છીએ. તમારા મમ્મી પપ્પાએ તમને ફોન આપ્યો છે એ ભણવા માટે આપ્યો છે. કાલે ઉઠીને એમને ખબર પડશે કે એ ફોનનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એમને કેટલું દુઃખ થશે. ઓકે,
તમારે જેટલું ભણો છો એ ફોનનો ઉપયોગ કરો ભણવા માટે. દીકરા આના માટે વાત ન કરશો. તમારી પાસે મને ખૂબ મજા આવી. હજી કેટલાક એવા, હા કોઈએ કહ્યું સાહેબ બ્લોક કરી દો ને. બેટા અમે બ્લોક તો કરી દઈએ, પણ અમને પાછી ચિંતા થાય છે કે એક વિદ્યાર્થી પાછો ભણતો અટકે તો. વિશાળ હૃદયના છીએ, કારણ કે શિક્ષકને મા બાપના સ્તરે મૂકેલા છે, એટલે જ અમને માસ્તર કહીએ છીએ બધા. મા બાપના સ્તરના છીએ. બાળક ગમે એટલું કરે ને પણ તો અમારા મનમાં તો એના માટેની ભાવના બહુ જ સારી હોય. ઓકે મિત્રો, અહીંયા કેટલા કહી રહ્યા છે પોલિમર છે. પોલિમર એટલે શું બેટા? પોલિમર એટલે કાર્બનના ઘણા બધા ઘટકો એકબીજા સાથે જોડાઈ લાંબી શૃંખલા ધરાવતા, ઘણી ઘનતા ધરાવતા જે ઘટકો આપે એને પોલિમર કહેવાય છે. ઓકે, નાના નાના એક સરખા એકમો કે જુદા જુદા એકમો એકબીજા સાથે જોડાતા જતા બહુ વિશાળ શૃંખલા ધરાવતું મોટો ઘટક આપે, એની ઘનતા બહુ વધારે હોય તો એને આપણે પોલિમર કહીએ છીએ. ઓકે, તો મિત્રો તમારી સાથે મને આજે વાતો કરવાની, ભણવાની અને ભણાવવાની બહુ જ મજા પડી ગઈ. એન્જોય કરીશું, સતત શીખતા રહીશું. આજે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.